ભક્ત સુદામા દિવસ અને રાત માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા કરતા. સુખદેવજી કહે છે, પરીક્ષિત, એને સુશીલા નામની પત્ની હતી. આ સુદામા તેજસ્વી ઘણા હતા, પણ બહુ ગરીબ હતા. ઘરમાં એક અન્નનો દાણો હતો. સુશીલા કહે છે, હે નાથ, આપ શ્રી કૃષ્ણ પાસે જાઓ અને આપણું કલ્યાણ માગો. સુખદેવજી કહે છે, પરીક્ષિત, સુદામાને અજાચક વ્રત અને આપણે બધાને અયાચક વ્રત કહીશ. એ વ્રત એવું હતું કે કોઈ પાસે માગવું નહીં, વગર માગે જે મળે એમાં નિર્વાહ ચલાવવા. કોઈ પાસે માગવું નહીં એવું વ્રત. આ બાજુ સુદામા દરબારના આસન ઉપર બેઠા છે, બાજુમાં જલ, સામે સુશીલા બેઠી છે અને બે હાથ જોડીને પતિને વિનંતી કરે છે કે આપણા માટે નહીં, બાળકો માટે તો કંઈક વિચારો. સુદામા કહે છે, દેવી, અત્યાર સુધી તે મને સાથ દીધો અને હવે મારું વ્રત તોડવાનું મને કહીશ? સુશીલા કહે છે, નાથ, તમારું વ્રત તોડવાનું ક્યાં કહું છું? તમને ખાલી ભગવાનને મળવાનું કહું છું. ભગવાનને એકવાર તો મળી આવો. સુદામા કહે છે, દેવી, ભગવાનને મળવા એમને કેમ જવું? કાંઈ છે તો નહીં ઘરમાં? બે પતિ પત્ની વાત કરે છે, એમાં બાળક આવીને કહે છે, માં, મને ભૂખ લાગી છે. ઘરમાં આનંદનો બાણો છે. ગરીબી ઘરને આટો લઈ ગઈ છે. બાળકોને પાણી પીવડાવી અને કહે છે કે હે પ્રભુ, આ જલથી મારા પુત્રની ભૂખ ભાંગજો. પતિ કહે છે, ભગવાનને મળવા જાઓ, પણ શું લઈને જાઓ? સુશીલા કહે છે, ઘરમાં તો કંઈ છે નહીં, પણ પાડોશમાંથી કાંઈક માગી આવું. પરીક્ષિત પૂછે છે, ગુરુદેવ, ન માગવાનું વ્રત હોવા છતાં સુશીલા માગવા ગઈ? ગુરુદેવ કહે છે, ના રાજન, એને પોતાના માટે ન માગવાનું વ્રત છે, આ તો ભગવાન માટે માગવા ગઈ છે. પોતે માગીને કંઈ ન લેવું એવું વ્રત છે. બાજુમાં જઈ, પાડોશમાં જઈ મુઠ્ઠી એક પવા લઈ આવે છે. એ પવા શેમાં બાંધી દેવા, પેક કરી દેવા? ઘરમાં કોઈ સામાન નથી. એટલે સુખદેવજી કહે છે, પરીક્ષિત, પોતાના સાડીના પાલવના છેડામાંથી એક ટુકડો તોડે છે. એ સાડી એટલી જર્જરિત હતી કે સુશીલાએ સાડીને અડી અને તરત એમાંથી લીલો થઈ ગયો છે. એટલી ગરીબી છે. પણ ભગવાનની ભક્તિમાંથી મન ડગ્યું નથી. આટલી ગરીબી હોવા છતાંય મનમાં તો મોઢામાં શ્રી કૃષ્ણનું નામ છે. આજનો માણસ 30 દિવસ સુખ હોય ને એક દિવસ ખાલી 1 કલાક સંકટ આવે ને તો ભગવાન ઉપર વિશ્વાસ ઉડાડી દે. રોજ ભગવાનની 10 માળા કરતો હોય, દુઃખ આવે એટલે ભગવાનની માળા બંધ કરી દે, દુઃખ આવે એટલે ભગવાનના મંદિરે જવાનું બંધ કરી દે, દુઃખ આવે એટલે સેવા, દાન, પુણ્ય બધું બંધ કરી દે, સગા સંબંધીની મદદ બંધ કરી દે. સુખદેવજી કહે છે, પરીક્ષિત, આ બે પતિ પત્ની શ્રી કૃષ્ણના એવા ભક્ત છે, ઘરમાં કંઈ ખાવા નથી. સુશીલાને એક જ સાડી પહેરવા માટે છે. આજ તો આ યુગમાં આપણને ભગવાને કેટલું સુખ દીધું છે કે દર પ્રસંગે આપણે નવા વસ્ત્ર પહેરી શકીએ. દર પ્રસંગે આપણને નવા વસ્ત્રો મળે છે.